એમડીએચ અને એવરેસ્ટના અમુક મસાલાઓમાં કેન્સરજન્ય તત્વોનું પ્રમાણ વધુ હોવાના અહેવાલોએ કંપનીઓને વિવાદમાં મૂકી છે. સિંગાપોર અને હોંગકોંગમાં પ્રતિબંધ મુકાયા બાદ હવે વધુ એક દેશ ઓસ્ટ્રેલિયાએ પણ આ મામલે તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન જો સંદિગ્ધ તત્વો સાબિત થાય તો તે ઓસ્ટ્રેલિયામાંથી આ પ્રોડક્ટ્સના વેચાણો બંધ કરી શકે છે. આ અંગે ફૂડ સ્ટાન્ડર્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડે મંગળવારે જાહેરાત કરી હતી કે તે ભારતીય કંપની એમડીએચ અને એવરેસ્ટના મસાલાઓમાં સામેલ તત્વો અને પદાર્થોના આરોપોની તપાસ કરી રહી છે. જો આરોપો સાબિત થયા તો તે હોંગકોંગ અને સિંગાપોરની જેમ આ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાદશે. મહત્વનું છે કે હોંગકોંગે બજારમાં એમડીએચ અને એવરેસ્ટના મસાલાઓનું વેચાણ બંધ કર્યું છે, તેમજ સિંગાપોર પણ એવરેસ્ટ મિક્સની પ્રોડક્ટ બજારમાંથી પાછી ખેંચી છે અને બંને દેશોએ આરોપો મૂક્યા છે કે આ મસાલાઓમાં કેન્સરજન્ય કેમિકલ એથિલિન ઓક્સાઇડનું વધુ પ્રમાણ મળ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.